કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે વ્યક્તિનું જીવન જે કંઈ રીતે ચાલે છે તે બધું જ તેના મનના હિસાબે જ, એટલે કે તેના મનનો જ ખેલ હોય છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે સંભાવના, શક્યતા, પોસિબિલિટી. કોઈ અજ્ઞાતે લખ્યું છે કે બધું જ પ્રાપ્ત કરી શકાય છે એવું જો તમે માનતા હો તો બધું જ શક્ય છે. પરંતુ વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે હકારાત્મક અભિગમની છે. આજના સમયમાં મોટાભાગના લોકો નકારાત્મક અભિગમમાં જ જીવે છે અને નકારાત્મક અભિગમને જ લઈને આગળ વધે છે. એટલી બધી નેગેટિવ એપ્રોચ રાખે છે કે એ એપ્રોચ તો પોતે પણ રાખે છે, સાથે સાથે એપ્રોચ નેગેટિવિટીને આગળ વધાર્યા કરે છે. જેના હિસાબે પોઝિટિવિટી, સકારાત્મકતા ઓછી થતી જાય છે અને નકારાત્મકતાનું પ્રભુત્વ વધતું જાય છે. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી, એટલી સરળ છે કે જો વ્યક્તિ ધારે અને તે કરવા માટે પ્રયત્ન કરે તો બધું જ કરી શકે છે. પરંતુ આજના સમયમાં વ્યક્તિ એવું ધારીને બેઠી છે કે અમુક કામ તો તેનાથી થશે જ નહીં, અમુક વસ્તુઓ તો તેના માટે બની જ નથી. પોતાને તે હંમેશા કોઈ ચોક્કસ માપદંડમાં જ બાંધીને રાખે છે અને આવા વ્યક્તિઓ જિંદગીભર એક સામાન્ય જીવન જ જીવે છે અને એવી જ રીતે મરે છે. આમાંથી આપણે અલગ કેવી રીતે થઈ શકીએ? તો એના માટે ફક્ત એટલું જ છે કે આપણે પોતાની જાતને કશામાં માપવાની કે કશામાં બાંધવાની જરૂર નથી. જો આપણે વિચારી લઈએ કે આપણે કંઈ પણ પ્રાપ્ત કરી શકીએ છીએ તો બધું જ શક્ય બની શકે છે. શરત ફક્ત એટલી જ હોવી જોઈએ કે જે કંઈ પ્રાપ્ત કરવું છે, જે કંઈ મેળવવું છે તે સારું અને સાચું હોવું જોઈએ, સમાજના ભલાઈ માટે, દેશની ઉન્નતિ માટે હોવું જોઈએ. જો આપણે આટલું કરી શકીએ, આટલું વિચારી શકીએ તો ચોક્કસ જ આપણે આપણા જીવનને ઓર વધારે બહેતર બનાવી શકીએ. એટલે સંભાવના, શક્યતા ત્યારે જ પરિણામમાં પરિવર્તે છે જ્યારે આપણે તેની ઉપર સકારાત્મક અભિગમથી, પૂરા મનથી, પૂરા દિલથી તેની ઉપર કામ કરીએ છીએ. આટલું કરતા રહીએ અને આગળ વધતા રહીએ. થેન્ક યુ.